Jungle. સોનગઢ નગરમાં તાપી સોનગઢ ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા 26 જુલાઈ કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ સ્મારક ચોક ખાતે શહીદોને ફૂલહાર પુષ્પ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા ભારતના કારગિલમાં શહીદ થયેલા વીરો કે જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપીને 26 જુલાઈ 1999 ના કારગિલ યુદ્ધમાં ભારત દેશને ગૌરવભેર વિજય અપાવ્યો હતો. ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહ, ગંગા સમગ્ર તાપી પ્રાંતના સંપર્ક આયામ અધ્યક્ષ શ્રી મુકેશભાઈ ચોપડે, જિલ્લા પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, માજી ભાજપા જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, તાપી જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી રાકેશભાઈ કાચવાલા, સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર જીગ્નેશભાઈ દોણવારા, સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર શ્રી પ્રકાશભાઈ માળી, કોર્પોરેટર શ્રી યોગેશભાઈ મરાઠા, શ્રી અમિતભાઈ અગ્રવાલ, શ્રી પ્રકાશભાઈ ગામિત, નગરજનો માંથી બ્રહ્મ સમાજના આગેવાન શ્રી હિમાંશુભાઈ દવે, વેપારી શ્રી દિનેશભાઈ અગ્રવાલ, તુષારભાઈ માળી, અન્ય હોદ્દેદારો હાજર રહી ભારત દેશના સાચા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યા.